રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી. કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા. આ 45 વર્ષમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી. કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી. અને કાનાભાઈ કી એક દાદો, એક હનુમાન દાદો, એમાંય પણ ના નહીં. જેલ નાની હતી, 180ની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે. અને હવે હમણાં જેલ મોટી કરી 580 જણાની. એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો. અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો. હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી. આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે. ગોરો અહીંયા કીડીયું આવે, ગોરનો તો કીડીયું આપણે પકડીને મારી નાખવાની. ગોર ગોર રહેવો જોઈએ. નમસ્કાર મિત્રો કાનાભાઈએ રકાસ કાઢ્યો. ગોપાલ ઇટાલિયાના કરંટ બાદ મોરબીમાં ગરમાવો આજે પણ યથાવત છે. મારીને આવી જજો, કોઈના બાપની તાકાત નથી, આ પ્રકારના શબ્દો. ગોળ હોય ત્યાં કીડીઓ આવે, કીડીઓને મારી નાખવાની, ગોળ રહેવો જોઈએ, આ પ્રકારના શબ્દો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાના છે. કાંતિ અમૃત્યાનો ભૂતકાળ પણ આ જ પ્રકારનો મારફાડ રહ્યો છે. પણ વાત એ છે કે છેલ્લા થોડા સમયથી આ કાંતિ અમૃત્યા ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. થોડા સમયથી કાંતિ અમૃત્યા સામે સવાલો પણ ખૂબ થઈ રહ્યા છે. આ બધી વાત શરૂ ક્યાંથી થઈ? ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતીને આવ્યા તે બાદ આ બધું શરૂ થયું. પહેલા મોરબીમાં શું થઈ રહ્યું છે, કાંતિ અમૃત્યા શું કરી રહ્યા છે, કોને ખબર હતી? ત્યાંના સ્થાનિક લોકોને ખબર હોય, પરંતુ કાંતિભાઈ ગોપાલ ઇટાલિયાની જીત બાદ ખૂબ એક્ટિવ થઈ ગયા છે. વચ્ચે એક વાત છે જે આપને યાદ હશે કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા વચ્ચે ચેલેન્જની રાજનીતિ થઈ હતી. કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને રાજીનામું ધરવા કહ્યું અને સામે પણ કહ્યું કે તમે પણ આ તારીખે આવી જાઓ, તમે રાજીનામું ધરો એટલે ચૂંટણી લડીએ, અને આ બધું થયું. બંનેમાંથી એક પણ રાજીનામું ધરવાના નહોતા. બધાને ખબર હતી કે ધારાસભ્ય બનવા માટે કેટલી મહેનત કરવી પડે, કેટલા લોકોનો સાથ જોઈએ, કેટલું સંગઠન જોઈએ, અને ત્યારબાદ તમે ધારાસભ્ય બનો, કેટલા પૈસા જોવે. તમે એ રીતે રિઝાઇન આપી દો, એ રીતે રાજીનામું આપી દો, એ વાત ગળે ઉતરે નહીં. એક તરફ ગુજરાતમાં બ્રિજ તૂટી ગયો હતો, બીજી તરફ આ ચેલેન્જની રાજનીતિ ચાલતી હતી. ચેલેન્જની રાજનીતિમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા ગાંધીનગર પહોંચી ગયા. ગોપાલભાઈની રાહ જોતા હતા. ગોપાલભાઈ આવ્યા નહીં, પરંતુ ભોઠા કાંતિભાઈ પડ્યા. કારણ કે કાંતિભાઈ ગયા અને કાંતિભાઈ જે પ્રકારના સ્લોગન સાથે ગયા હતા કે કરી બતાવે તે કાંતિભાઈ, લોકો વચ્ચે એક મેસેજ ગયો કે આ રાજનીતિ છે, કાંતિભાઈ લોકોના કામ કરો, કાંતિભાઈ તમારા વિસ્તારના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો. આ પ્રકારનું રાજકારણ કરવાની શું જરૂર છે? પછી મોરબીથી વિદ્યાર્થીઓના બસનો પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય, મોરબીથી સતત સામે આવતા રહ્યા. એ પછી વિપક્ષના નેતાઓ મોરબીમાં જે વિરોધ કરે એ પણ. વાત એ હતી કે સતત કાંતિ અમૃત્યાની ફજેતી થતી હતી. આ વચ્ચે કાંતિ અમૃત્યાએ પાટીદાર સમાજના સ્ટેજ પર પોતાના રાજકીય રોટલા શેકી લીધા એવું કહો, અથવા તો પોતાની અત્યાર સુધી જે બદનામી થતી હતી એ તમામનો હિસાબ કરી લીધો તો પણ ભલે. વાત એ છે કે મંચ પાટીદાર સમાજનું હતું, પરંતુ એણે તમામ વિરોધીઓને પણ જવાબ આપી દીધો અને પાટીદાર સમાજના મંચ પરથી ફરી એક જૂના કાંતિભાઈ અમૃત્યા જેવો હુંકાર કર્યો. આપ સાંભળો કે કાંતિભાઈ શું બોલ્યા હતા, ત્યારબાદ આપણે વિસ્તારથી વાત કરીએ. મારા વાલા ભાઈઓ, બહેનો અને પ્રેસ મિત્રો, 45 વર્ષથી હું લડતો આવું અને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે. સરકાર તમારી પાછળ છે. ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો કોક અહીંયા લુખો આવી ગયો છે, એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે. એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું. જાણ્યું આજુબાજુ, અને મારા ભાઈ તો બધી LIB હોય છે. ભાઈ પનારા નહીં ખબર હોય, એને ફોન કરતો હોય, કર તું તારે વાંહે હોવું, સમાજની વાત હોય અહીંયા. પછી મને એમ લાગ્યું કે એના પાસે 10-12 સીડી છે. એટલે મેં મારા માણસોને મોકલા. રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી. ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી, મેં સીડી જોઈ નથી. આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું. સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય, એ માણસો અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા. કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા. આ 45 વર્ષમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી.
કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી. અને કાનાભાઈ કી એક દાદો, એક હનુમાન દાદો, એમાંય પણ ના નહીં. જેલ નાની હતી, 180ની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે. અને હવે હમણાં જેલ મોટી કરી છે 580 જણાની. એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો. અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો. હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી. આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે. ગોરો અહીંયા કીડીયું આવે, ગોરનો તો કીડીઓ આપણે પકડીને મારી નાખવાની. ગોર ગોર રહેવો જોઈએ. તમારા બધાનો સહકાર મળ્યો હોય ત્રિવરાતિયા, એમાં પણ કેટલાને ગલગલિયા થાય છે. શું કામ થાય છે? મારી બધી તૈયારી છે. અને મરવાનું છે, ગોળીથી મરવાનું છે, દવાથી નથી મરવાનું. એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિયાએ કોઈનું પડાવ્યું હોય, કોઈનું લીધું હોય ત્રિવરામાં, તો હું જાહેર જીવનમાં તૈયાર થયો. પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની, એ પ્રગતિને ટકાવવા માટે મારે 2-3 વાત કરવી છે પનારાભાઈ. શું વાત કરવી છે? જેના લગ્ન થયા હોય મોજ શોખ કરે ફરે, એમાં વાંધો નહીં. અને બને ત્યાં રેડા એકલા ન મોકલવા, ભેગો મોકલવા. મારી બહેનોને વિનંતી છે, એકલા મોકલતા નહીં. આ બહુ સાચી વાત કરું. ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં, ક્યાં છેડા અડાડવા પડે. બીજું મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો. રૂમમાં ફોન નહીં આપવાનો. રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય. સમજી લેવાનું. એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દે, મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હુએ. આ 2-3 વ્યસન છે. બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે. મારો નંબર લખી લ્યો 98 253 96 44. ક્યાંય પણ કારા ધંધા હાલતા હોય તો ફોન કરજો. પોલીસ નહીં આવે તો અમે આવશી. અમારી તૈયારી છે. અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા. તમામ સમાજને હું અહીંથી આહવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે. ઘણીવાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યા હોય છે, ગમે એ સમાજની. એ જે લુખો હોય છે, ગામના પૈસા પડાવે, સીન સપાટા કરે, સારા કપડાં પહેરે, કોકની ગાડી ઉધાર લઈ લઈએ, એટલે આપણી દીકરી મોહમાં આવી જાય. અને ઓલો મજૂરી કરતો હોય, સવારના 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી મજૂરી કરતો હોય, એનું હકમંડ નથી થતું. આ તમામ સમાજમાં વરે 2 વરે 3 વરે અમારા પાસે રાવ આવે. બાપ થોડાક દી બોલે નહીં બચાડો, પછી બાપને તો બોલવું પડે દીકરી હારે. પછી રાવ આવે, હું ફસાઈ જઈ. ભાઈ, કોકના પૈસે દાન કરે, કોકના પૈસે લુખાવેરા કરે, કોકના પૈસે કામ કરે, અને એવાથી ચેતજો. અને કાંઈ પણ હોય, તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો. તૈયારી છે ભાઈ. પણ સમાજને સુધરવું પડશે. સમાજમાં એ શક્તિ છે. સમાજની શક્તિની વાત જે પનારાભાઈએ વાત કરી, આંદોલન પછી 2 ચેરમેન બનાવ્યા છે આપણા. એ ચેરમેન ઘોડાસરા સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા. એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયાર છીએ. હું અભિનંદન દઈશ તમામ પક્ષના આગેવાનોને, તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ ન પડે તો આપણો સમાજ એના પડખે ઉભો રહીએ એવું આહવાન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ઉમિયામાં. આપણે સાંભળ્યું કે કાંતિભાઈએ શું કહ્યું. કાંતિભાઈનું આ તેજાબી ભાષણ ગણવામાં આવી રહ્યું છે. પાટીદાર સમાજ હતો, પરંતુ અત્યાર સુધી જે કે કાંતિભાઈ સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા તેનો પડકાર આપતા તેમણે જવાબ આપ્યો. અને તમે જુઓ કે નેતાઓ હોય, ધારાસભ્યો હોય, એ બધા આ પ્રકારનું ભાષણ આપે ને, આપણે ત્યાં સામાન્ય રીતે ભડકાઉ ભાષણમાં પણ આને ગણવામાં આવે, પણ આ પ્રકારના ભાષણથી લોકો વચ્ચેની છબી મજબૂત થાય. લોકોને લાગે કે અમારા નેતા ખૂબ મજબૂત છે, અમારા નેતા પોતે મજબૂત છે, તો અમે પણ સુરક્ષિત છીએ. આ પ્રકારનો મેસેજ એક લોકો વચ્ચે જતો હોય છે. થોડા સમય પહેલા હીરા સોલંકી દ્વારા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જે રાજુલાથી આવે છે, એમણે પણ કોળી સમાજના સુરતના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે માર ખાઈને નહીં આવતા, મારીને આવજો. અમે પહેલાંના સમયમાં ગાડી લઈને જતા, કોઈ ઓવરટેક કરતું તો પણ અમે મારતા, તમે માર ખાઈને અમારી પાસે ન આવતા. આ પ્રકારની વાત તેમણે કરી હતી. અને હવે કાંતિ અમૃત્યાએ વાત કરી છે. વાત એ છે કે કાંતિ અમૃત્યા કોઈ નાનો ચહેરો નથી. આ એ જ ચહેરો છે કે જેણે મોરબીમાં
સતત ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળતા મેળવી છે. 95, 98, 2002, 2007, 2012 કન્ટિન્યુ તે એટલા સમય સુધી ધારાસભ્ય રહ્યા. 2017માં હાર્યા, બ્રિજેશ મેરજા જીત્યા. પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બ્રિજેશ મેરજા, પેટા ચૂંટણીમાં જીતી ગયા. પણ 22માં જે મોરબી બ્રિજ દુર્ઘટના બની તેમાં કાંતિભાઈએ જે ધુબાકા માર્યા, પાણીમાં સેવા કરી, તે બાદ તેને ફળમાં ટિકિટ આપવામાં આવી. ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉતાર્યા, પાછા જીતી ગયા. એટલે કે કાંતિ અમૃત્યા કોઈ નાનો ચહેરો નથી. 17ની ચૂંટણીમાં ગુજરાતમાં એક આંદોલનની લહેર હતી, તેમાં ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતા હારી ગયા હતા, કાંતિભાઈ પણ હારી ગયા. પણ ફરી પોતાનું જે વજૂદ છે તેમણે કાયમ કર્યું ને થોડા સમયથી સતત ટ્રોલ થઈ રહ્યા હતા. એટલે કે હવે તેમણે પાટીદાર સમાજના મંચ પરથી જવાબ આપી દીધો છે. તેમણે સમાજની વાત પણ કરી અને પોતાના વિરોધીઓને પણ જવાબ આપી દીધો છે. હવે જોવું રહ્યું આગળ શું થાય છે. મોરબીમાં વિપક્ષ મજબૂત છે અત્યારે. બીજી વાત એ પણ છે કે ત્યાં પાટીદાર સમાજ જે તરફ જાય તે તરફ સરકાર બનવાની સંભાવના રહેતી હોય છે. હવે આવનાર સમયમાં શું થાય છે, કારણ કે ભૂતકાળમાં જ્યારે કાંતિભાઈ અમૃત્યા વિવાદમાં આવ્યા, ચેલેન્જની રાજનીતિમાં આવ્યા, ત્યારે ત્યાંથી લલિતભાઈ કગથરા હોય, આ સહિતના નેતાઓએ મોરબીમાં સારું એવું પ્રદર્શન પર કર્યું હતું. કોંગ્રેસ ઊભી થઈ રહી છે તેવું લાગતું હતું. પણ ત્યારબાદ ફરી કાંતિ અમૃત્યાનું આ ભાષણ ખૂબ અસરકારક માનવામાં આવી રહ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ગોપાલ ઇટાલિયાના કરંટ બાદ મોરબીમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. શું 27માં ફરી કાંતિભાઈ લડે તો જીતી જાય? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.